પૂર જેવી સ્થિતિ જોવા મળી। ઘર અને દુકાનોમાં પાણી ઘૂસ્યા તો મુંબઈમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। તમારી સ્ક્રીન પર આ દ્રશ્યને આપજો, કેમ કે આટલી ભીષણ ગરમીમાં પણ ગોવામાં મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા અને ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ બની છે। ત્યારે આપને આ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે, જેમાં એક્ટિવા ચાલક કઈ રીતે તેના વ્હીકલને કંટ્રોલ કરે છે તે જુઓ। અને આ જે પાણીનો પ્રવાહ છે, જે ફોર્સથી પાણી આવે છે, તેની સામે તેની જે પ્રવાહની જે શક્તિ છે, પ્રવાહનું જે પ્રચંડ છે, તેની સામે પણ એ ટકી નથી શકતું અને એ વ્હીકલ જે છે તે પણ તણાતું દેખાઈ રહ્યું છે। બેલેન્સ ખોઈ નાખે છે વ્યક્તિ। આ હદનો વરસાદ ત્યાં પડ્યો છે। તો ગોવામાં વરસાદનો એક ડરામણો વિડીયો સામે આવ્યો। આમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પાણીથી ભરેલા રસ્તા પર પોતાના સ્કૂટરને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ જોરદાર પ્રવાહ સામે તેનો પ્રયાસ નિષ્ફળ જાય છે। માણસ તેના સ્કૂટર સાથે પાણીમાં તણાઈ જાય છે। આ વિડીયોમાં એ પણ જોઈ શકાય છે કે બીજા ઘણા વાહનો પણ પાણીમાં ફસાયેલા છે અને પરિસ્થિતિ ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે। તો વરસાદને કારણે મુંબઈની હાલત પણ ખરાબ